નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરવાની છે કે એનટીસીપીસી દ્વારા છે તે રેલવે વિભાગમાં 10 પાસ 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે છે તે ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તેમાં કુલ જગ્યા છે તે 5850 જગ્યા માટે છે તે ભરતીની જાહેરાત આવેલી છે। તેમાં રેલવે બોર્ડ, સ્ટેશન માસ્ટર સહિતની જગ્યાઓ છે તે ઓનલાઈનના મારફતે ભરવાની થશે। સંપૂર્ણ વિગતવાર માહિતી છે તે આપણે આજના આ વિડીયોમાં મેળવવાનો છે। તો જે પણ ઉમેદવારો 10 પાસ 12 પાસ અને ગ્રેજ્યુએટ છે તેવા તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો। તો હવે વાત કરીએ તો રેલવે ભરતી બોર્ડ દ્વારા સ્ટેશન માસ્ટર સહિતની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। ઉમેદવારોને અરજી ફોર્મ છે તે 20 નવેમ્બર સુધી છે તે ઓનલાઈન અરજી કરી શકશે। તો ઓનલાઈન અરજી માટે છે તે લાયકાત શું છે, અરજી કરવા માટેના લાયકાત શું અને નોટિફિકેશનની સંપૂર્ણ માહિતી મેળવી તો રેલવે ભરતી બોર્ડ દ્વારા છે તે એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલ પદો માટેની નવી ભરતી જાહેર પાડવામાં આવેલી છે। એટલે કે વાત કરીએ તો રેલવે ભરતી બોર્ડ દ્વારા એનટીપીસી ની જગ્યા માટે છે તે ગ્રેજ્યુએટ લેવલ માટે છે તે ભરતીની જાહેરાત આવેલી છે। ભરતીમાં 5810 પદ માટે છે તે ભરવામાં આવેલી છે અને તેમાં સ્ટેશન માસ્ટર, ગુટક ટ્રેન મેનેજર, ટ્રાફિક આસિસ્ટન્ટશીપ, કોમર્શિયલ અને ટિકિટ સુપરવાઇઝર, સિનિયર ક્લાર્ક, ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ અને ટાઈપિસ્ટ મુખ્ય પદો માટે છે તે ઉમેદવારોએ અરજી કરવાની રહેશે। એટલે કે એનટીપીસી ના અલગ અલગ ટ્રાફિક આસિસ્ટન્ટ, કોમર્શિયલ, ટિકિટ વાઇઝર, સિનિયર ક્લાર્ક, ટાઈપિંગ સ્પીડ જુનિયર ક્લાર્ક જેવી વિગતવાર ભરતી માટેની જાહેરાત આવેલી છે। તે માટેના ઓનલાઈન ફોર્મ છે તે 21 ઓક્ટોબર 2025 થી 20 નવેમ્બર 2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રો ઓનલાઈન અરજી છે તે કરી ફોર્મ ભરી શકશે। હવે વાત કરીએ તો www.rrbapply.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઈ તમામ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે। ફોર્મ સબમિટ કર્યા પછી 22 નવેમ્બર સુધી ફી છે તે ઓનલાઈન ચૂકવવાની રહેશે। તો હવે વાત કરીએ તો ઉમેદવારોએ છે તે આ અધિકારી વેબસાઇટ ઉપરથી છે તે ફોર્મ ભરવાનું રહેશે। હોમ પેજ પર એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલ પર છે તે ક્લિક કરી અને તમામ વિગતવાર માહિતી આપવાની રહેશે। રજીસ્ટ્રેશન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો છે તે અપલોડ કરવાના રહેશે। એટલે કે ગ્રેજ્યુએટના તમામ સર્ટિફિકેટ અને અન્ય લાયકાત જે તમારી પાસે કમ્પ્યુટરની અથવા સ્પોર્ટની હોય તો તમારે આપવાની રહેશે। તમામ માહિતી તપાસ્યા બાદ ફોર્મ સબમિટ કરો। અરજી ફી ચૂકવણી છેલ્લી તારીખ 22 નવેમ્બર 2000 સુધી છે જે તમામ મિત્રો ઓનલાઈન પેમેન્ટ કરી શકશે। ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈ અને 33 વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે અને પગાર બેઝિક છે તે 25,500 થી શરૂ થઈ અને 35,400 સુધી છે તે જઈ શકે છે અને એલાઉન્ટ આપવામાં આવશે। આ ભરતીની ભારતના વિવિધ જિલ્લાઓમાં રેલવેમાં કોન્ટ્રાક્ટર અને સ્ટેશન કામ માટે ઉત્તમ તક છે તે ઉમેદવારોને આપવામાં આવેલી છે। એટલે કે એનટીપીસી ના અલગ અલગ પદ પર છે તે હાલ ભરતી આવેલી છે। આ ભરતી છે તે ગ્રેજ્યુએટ ફક્ત ગ્રેજ્યુએટ જ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। 22 નવેમ્બર 2000 સુધી તમામ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે। તો આ હતી એનટીપીસી ભરતીની માહિતી। સારું લાગે તો તમારા મિત્રો સુધી શેર કરી દેજો। જય માતાજી, જય દ્વારકાધીશ।